જેમ આપણે આગળ આવો નવો દોર ચલાવવા ચાલી ગયા છીએ કે સત્સંગની વાત કરવા, તો આપણે એવા મહાન પુરુષના દર્શન કરવા આવી ગયા છીએ જે આપણને અદ્ભુત જ્ઞાનની વાત કરશે. ગુરુ મહારાજ આપનું નામ, આપણા ગુરુ મહારાજનું નામ અને પછી જ્ઞાન રૂપી પ્રસાદ અમને પીરસો પ્રભુ. જય ગુરુ મહારાજ. બોલ સદગુરુ મહારાજની જય. મારું ગામ કાપડિયાળી છે. મારું નામ નારાયણભાઈ મેરુભાઈ મેર એવું નામ છે. અને મારો ગુરુદ્વારો ઢીંકવાળી છે અને લવજીરામ એમનું નામ છે. તો કે લવજી લવજી ક્યાં કરો કે ઢીંકવાળી રૂડું ગામ છે ના લવજીરામ એવું નામ છે. અને દાસ નારાયણ એમ કહેશે કે મારે લવજીરામનો ઉપદેશ છે. પછી અમારા ગામની અંદર એવા 10-15 ભાઈઓ અમે છીએ અને દર ગુરુવારે કવી છીએ અને એમાં સત્સંગનો ધારા ચાલે છે. ગુરુ મહારાજની પધરામણી પણ થાય છે અને સારી રીતે આંકે છે. પછી કહેવાનો એવો ભાવ છે કે ગુરુ મહારાજે અમને જ્યારે ઉપદેશ કર્યો તે પછી અમુક ટાઈમે મને સાદર આપી. તેથી પરવીનરામ મહારાજ હતા, આપણે ભોપારામ મહારાજ પણ હતા, વાસુદેવ મહારાજ પણ હતા, ઘણા 18 સંતો હતા તેથી, અને એમની હાજરીમાં મને સાદર અપાણી છે. અને કાપડિયાળી ગામમાં જે અમારે નિર્મળદાસ મહારાજ છે, મહાન સંત છે, એ પણ તેથી ના કણે હાજર હતા. આ કે નિરાત નામના મેલાવડે કે નિર્મળ મનથી મળ્યા નિર્મળ દાસ કે, તો કે દાસ નારાયણ એમ કહે છે કે દેવા પધાર્યા આશીર્વાદ કે. પછી એમના પણ આશીર્વાદ આપણને મળેલા છે. તે પછી એક ભજનની વાણી બોલ લઈ લો. મનડું છે મમતાળું એને કેમ પાછું વાળું, મારું મનડું છે મમતાળું, વારી વારી પાછું વાળું તોય સામું ભાળું, મારું મનડું છે મમતાળું. મનડું મારું કયું કરે નહીં, મનડું મારું કયું કરે નહીં, કેમ કરીને ગાળું, મારું મનડું છે મમતાળું, મનડું છે મમતાળું એને કેમ પાછું વાળું, મારું મનડું છે મમતાળું. મન જાણે કે મેં કર્યું ને કરે છે દયાળું, મન જાણે મેં કર્યું ને કરે છે દયાળું, મનની આંટી છે બહુ મોટી, મનની આંટી છે બહુ મોટી, મનની બધી જાળું, મારું મનડું છે મમતાળું. પગ વિના હાલે ઈ તો બહુ ગતિ વાળું, મારા ગુરુજી જ્ઞાન બતાવે, મારા ગુરુજી જ્ઞાન બતાવે, પછી પાછું વાળું, મારું મનડું છે મમતાળું, મનડું છે મમતાળું એને કેમ પાછું વાળું, મારું મનડું છે મમતાળું. મન ડોલે મન ડોલાવે, મન ડોલવા વાળું, મનને સતગુરુ સમજાવે, મનને સદગુરુ સમજાવે,
પછી મારું તાળું મારું મનડું છે મમતાળું મનડું છે મમતાળું એને કેમ પાછું વાળું મારું મનડું છે મમતાળું લવજી રામ સતગુરુ મળ્યા તારે શાનમાં સમજાણું દાસ નારાયણ તો શાનમાં સમજા દાસ નારાયણ તો શાનમાં સમજા પછી થયું અંજવાળું મારું મનડું છે મમતાળું મનડું છે મમતાળું એને કેમ પાછું વાળું મારું મનડું છે મમતાળું મારું મનડું છે મમતાળું. બોલ સદગુરુ મહારાજની જય. ભજનની એક એક કડી શું અર્થ કહેવા માંગે છે એ વિશે જરા વિસ્તારથી સમજાવજો પ્રભુ. બરોબર જય. મમતાળું જે કંઈ છે એ મનની જ બધી મારામારી છે. મન જ્યાં સુધી સ્થિર થતું નથી ત્યાં સુધી આપણને કંઈ સમજાતું નથી. કારણ કે મન ધજાની પૂંછડી ઘોડે ફર્યા કરે છે. જો મન સ્થિર થાય તો હવને સમજાય, પણ મન સ્થિર થતું નથી. મન ધજા ઘોડે ફર્યા કરે છે. એટલે કહેવાય છે કે મંડળું છે મમતાળું. અને મનની મમતા બહુ મોટી છે. ઘડીક થાય કે ડાકોર જઈશું, ઘડીક થાય કે વળે દ્વારકા જઈશું તો મારું કલ્યાણ થઈ જાય, ઘડીક થાય કે ભાઈ ના નથી બેટ દ્વારકા જઈશું, પણ એમાં કંઈ વળ એવું છે નહીં. જવું જરૂરી છે, બધે જવું, જોવું, જાણવું, દર્શન કરવા એ બધી જરૂરી છે. જવું પડે, ન જવું પડે એવું નહીં. પણ કલ્યાણ તો ક્યાંથી થાય કે કોઈ સાચા સદગુરુ પાસે જાય અને એના શરણે જાય અને એ સમજાવે અને એનો શબ્દ લાગે તો એનું કલ્યાણ થાય એવું છે, નકર થાય એવું નથી. પછી કે વારી વારીને પાછું વાળું કે તોય કે સામું ભાળું કે મનડું મારું કયું ન કરે કે કેમ કરીને પાછું વાળું કે. એટલે મન જ્યાં ત્યાં સોટી જાય છે. ઉપદેશ લીધો હોય તોય ભલે, ન લીધો હોય તોય ભલે. ઉપદેશ લીધેલાને આવો મન જ્યાં ત્યાં સોટી જતું હોય તો બીજાની તો શું હાલત થતી હોય. પછી બીજામાં કે કબીર સાહેબે રોજ એમના આશ્રમેથી નીકળે, ગામમાં આવે, વસાળે એક કંદોઈની દુકાન આવતી હતી. દુકાન હતી ના કણે જલેબી બનાવે એટલે સાહેબને મનને એવું થયું કે મારું બેટું જલેબી ખાવી છે, જલેબી ખાવી છે. પછી સાહેબ કહે કે ના આ ન ખવાય, એમ મનને વાળીને હાલતા થાય. એવું 2-3 દી થયું. એટલે પછી એક દી હામાં ઊભા રહીને કીધું કે જા ખાઈ લે કે, ખાઈ લે કે, જે ભાવે એટલી ખા, ધરા ત્યાં સુધી ખા કે. પછી તમે જેવા રાજુભાઈ જેવા મળ્યા કે શું મહારાજ કે તમે કહો છો કે જા ખાઈ લે, ખાઈ લે કે. પણ મન એવું છે કે જ્યાં ત્યાં લાગી જાય છે અને જ્યાં ત્યાં કે વ્યૂ જાય છે કે ક્યાંક જલેબી ખાવી છે તો કે મનને ના મોકલ્યું છે કે. એટલે કે મેં કીધું કે જે ભાવે એ ખાઈ લે કે. પછી કે મન જાણે કે મેં કર્યું કે કરતક જુદો કોઈ કે. એટલે મન જે માની રહ્યું છે કે હું શું તે તમારું હાલે છે, હું શું તમને આમ કરી દઉં છું, હું હોત તો તમારું ભાંગી જાત, હું હોત તો તમારે નો આમ થાત, નો ઓલું થાત, એ બધું ખોટું છે. કરતક જુદો કોઈ બીજા છે, જે કરે છે એ અલગ ધણી અલગ છે. હા, પણ આ તો એને એક કહેવાનું છે કે ભાઈ આ મેં કર્યું, ઓલું મેં કર્યું, ઓલું આમ કર્યું, હું ન હોત તો ફલાણું થાત. પછી કહે છે કે પગ વિનાનું હાલે એ તો કે બહુ ગતિવાળું કે. મન જે છે એ એક વીજળીના ચમકારા જેવું છે કે ઘડીકમાં આપણે કહેવી કે ભાઈ કલકત્તા, દિલ્હી, મુંબઈ, દ્વારકા, ડાકોર નો આપણે ધાર્યું હોય ના ઠેઠ પાગી જાય છે ક્યાંયનું ક્યાંય. એટલે મનને કોઈ પગ નથી, પણ ગતિ એની બહુ વધારે છે. પછી કહે છે કે મન ડોલે ને મન ડોલાવે કે, મન ડોલવા વાળું કે. મનને કોઈ ઈશ્વરભાઈ જેવા ભજન ગાતા હોય ને એવો શબ્દ કોઈ લાગી જાય તો એને થઈને મન તલિંગ થઈ જાય કે ના બરોબર છે, ભજન સરસ છે. પણ જાજો ભાગ એવા માણસો છે
કે કોઈને મજીરા સામું ધ્યાન હોય કે ભાઈ આ બતાલી છે, કોઈને વળે તબલસી સામું ધ્યાન હોય કે ભાઈ આ હારા વગાડે છે, કોઈક વળે કોઈ વાજિંત્રવાળાને કે વાગ ફોડતા હોય. આવું કરવામાં જ રહેશે. જાજો ભાગ એવા છે અને હોય એકાદો ટકો ભજન ગાય એના શબ્દ સામું એની સુરતા લગાડી એની બેઠા હોય એટલે કહેવાય છે. તો કે દાસ લવજી એમ કહેશે કે દાસ નારાયણને સદગુરુ લવજીરામ મળ્યા, એમને શાનમાં સમજાયો. તો એ સદગુરુ મહારાજે એવી શાન કરી અને શાન જ્યારે એવું સમજ્યો તે પછી આ મારે અંજવાળું કંઈક થયું. બોલો. મનની આટીનું એ કડીનું વિશે તમે કાંઈ સમજાવો? મનની આટી છે બહુ મોટી કે મનની બધી જાળું કે. તો પવન હતો અને પવન વીંટોળિયો હાલ્યો જતો હતો અને પવનને જઈને પૂછ્યું એને કે ભાઈ પવનને જોયો, વીંટોળિયો પૂછે છે પવનને. એટલે પવનને સોખી વાત કરી કે ભાઈ તું આંટી મૂકી દે તો તું જ પવન છો. એમ આપણે ડાકોર જેવી કે દ્વારકા જેવી કે ગમેના જેવી ભગવાનના દર્શન કરવી તો ના જઈને આપણે મૂર્તિના દર્શન કરવી છે. બરાબર. તો ભગવાન તો ગીતામાં કૃષ્ણ ભગવાન એવું કહે છે કે હું ઘટોઘટમાં છું કે. તો અહીંયા બધા હોય ઘટોઘટમાં તો આપણામાં હોય, તમારામાં હોય, અહીંયા હોય તો આપણને એ દ્રષ્ટિ કેમ નથી થતી કે પ્રવીણરામ મહારાજ કે ભાઈ કરશન મહારાજ કે આ ભગવાનના સ્વરૂપ જ છે, ભગવાન જ છે. આ મનની આંટી જો નીકળે જાય તો પછી ક્યાં કાંઈ કોઈને કરવા પણ રહેશે. હવે જે તમારે બીજી કોઈ વાણી બોલવી હોય, સત્સંગ બોલવો હોય તો તમારી રીતે હવે હા કંઈક કયો. હા બોલો. વાણી એક બોલવી આપણે. બરોબર. હા. પિંડ વગરનો આત્મા અને નારાયણ નાવકા નામ, જે કોઈ બેસે નાવમાં તે ભવસાગર તરી જાય. હા. ગુરુદેવ હરી, ગુરુદેવ હરી, કૃષ્ણ કરે તે ખરી ગુરુદેવ હરી. ગુરુદેવની દયાથી સંતોની સેવા કરી ખરી ગુરુદેવ હરી. ગુરુદેવ હરી, ગુરુદેવ હરી, કૃષ્ણ કરે તે ખરી ગુરુદેવ હરી. ગુરુ કૃપા મળી ખરી એ જોતથી જોત કરી. ગુરુ જોતથી જોત કરી એ નાનું મોટું સરખું કરી. સમદ્રષ્ટિએ જો નિરખારી હે ગુરુદેવ હરી. ગીતાજીમાં કૃષ્ણ કહે ઘટો ઘટ હરી, ઘટો ઘટ સે હરી, સુરતા મારી નામે ઠરી. ગુરુદેવ હરી, ગુરુદેવ હરી, ગુરુદેવ હરી, કૃષ્ણ કરે તે ખરી ગુરુદેવ હરી. ગુરુદેવની દયાથી શબ્દ વરને હું તો વરી. ગુરુદેવ હરી, ગુરુ વિના હું બહુ ફરી. મારી મને ખબર કરી ગુરુદેવ હરી, કૃષ્ણ કરે તે ખરી ગુરુદેવ હરી.
લવજી રામ ગુરુ એસાન કરી મારી નામ વિના નોતરી દાસ નારાયણે વાણી કરી સતગુરુને શરણે ધરી ગુરુદેવ હરી કૃષ્ણ કરે તે ખરી ગુરુદેવ હરી કૃષ્ણ કરે તે ખરી. બોલ સદગુરુ મહારાજની જય. એમાં આમાંથી હવે બે કડી શું કહેવા માંગે એ વિશે વાત કરો. ગુરુદેવ હરી કે ગુરુદેવ હરી કે કૃષ્ણ કરે ખરી કે કૃષ્ણ પ્રભુ અને ગુરુદેવ એ બેયના આસન સરખા છે. આમ તો કૃષ્ણ કરતાંય તે ગુરુ મહારાજનું મહત્ત્વ મોટું છે, નામ ઊંચું છે. કારણ કે ગુરુ મહારાજ કૃષ્ણ ભગવાનને પણ ઋષિ દુર્વાસા પાસે એમને ઉપદેશ લેવા જવું પડ્યું હતું અને એમને ગુરુ ધારણ કરવા પડ્યા હતા. રામ પ્રભુ એમને ગુરુ વશિષ્ઠ પણ ધારણ કરવા પડ્યા હતા અને એમની પાસે જઈને એમને ગુરુ ઉપદેશ લેવો પડ્યો હતો. એટલે ગુરુ મહારાજનું કહેવાનું એવું છે કે એમનું પદ ઊંચું આપે છે. એટલે કહે છે કે કૃષ્ણ કરે એ ખરી કે ગુરુદેવ હરી કે હરી કરે કે કૃષ્ણ કરે બે હરખું જ થાય છે. એમાં કોઈ ફેરફાર જતો નથી. ગુરુ કૃપા મળી તો કે જોતમાં જોત મળી કે જ્યારે આપણે ઉપદેશ લીધો તે પછી આપણને પ્રભુ મહારાજે શાન કરી કે જે પોતે પોતાના દર્શન કરી રહ્યા છો, કોઈ બીજાના દર્શન કરતા નથી. જોતમાં જોત કરી શકે કે નાનું મોટું સરખું કરી કે સમદ્રષ્ટિએ ઓળખાયેલી કે જ્યારે આપણને ગુરુ મહારાજે સમદ્રષ્ટિ કરાવરાવી અને સમદ્રષ્ટિ થઈ ત્યારે આપણને ખબર પડી કે નહીં ભાઈ આ રીતે ભગવાન છે, આમાં આ રીતે છે, આમાં આ રીતે છે. ભગવાન બધે છે, ચાઈ હોયની અણી મૂકે એટલી જગ્યા ખાલી છે નહીં. પણ જ્યારે આપણી દ્રષ્ટિ નિર્મળ અને સમદ્રષ્ટિ બની ત્યારે આપણને ખબર પડી. ન ત્યાં સુધી આપણને ખબર હતી નહીં. હા, તો કે ગીતામાં કહે છે કૃષ્ણ ભગવાન કે હું ઘટોઘટમાં છું, ઘટોઘટ હરી કે ઘટોઘટ હરી સુરતા મારી નામે ઠરી કે. તો ઘાટ વિનાની કોઈ નામ નથી, નામ વગરનો કોઈ ઘાટ નથી કોઈ. તો આપણને નામે જઈને જ ઊભી રહે ને બીજી ક્યાં જાય? નામે જઈને ઊભા રહે કે ગુરુદેવની દયાથી કે શબ્દ વર્ણે હું વરી કે ગુરુ મહારાજની જ્યારે એમને શબ્દ આપણને ફેંક્યો અને શબ્દ એ આપણે ઝીલી લીધો અને એ શબ્દની રેણી કેણી ઉપર આપણે રિયા એનું ધ્યાન રાખ્યું ત્યારે આપણને આ એટલો પ્રકાશ થયો ને આટલો ઉગાવો આવ્યો. નકર આપણને આ કોઈ ખબર હતી નહીં કે હા. પછી કે લવજી રામે કે શાન કરી કે તો કે દાસનારાયણે વાણી કરીને લવજીરામને ગુરુચરણે ધરી કે એમને એવી શાન કરી કે 5 પ્રતિજ્ઞાનું પાલન કર સદગુરુની સેવ અંત સુધી વળગો રહે. તો કે એ માનવને એ જ પોતે દેવ કે. હા, એટલે એમની કૃપાથી આ બધો પ્રકાશ અંજવાળું વાણી જે કંઈ બની રહ્યું છે થાય છે એના પ્રતાપથી થાય છે. બોલ સદગુરુ મહારાજની જય. ગાદી મેં કરી હાથ ગાદી કરી અને 52 જેવા શિષ્ય છે મારે. હઠીપુરામાં છે 25, પછી અહીંયા બાજુમાં ગામ છે વાસણા નાકણા છે, પછી અમારે પાણમીમાં છે, બરવાળામાં છે, નાવડામાં છે. એમ 5-7 ગામમાં શિષ્ય પણ મારા છે. એ બધી તમારી આવા મહારાજની એ બધાની કૃપાથી અત્યારે. બોલો સદગુરુ મહારાજની જય. સરસ. આપણને મહારાજે વાત કરી કે ખરેખર કૃષ્ણ ભગવાનને ગુરુ કરવા પડ્યા, શ્રી રામચંદ્ર ભગવાનને ગુરુ કરવા પડ્યા. એટલે ગુરુ મહારાજનું વધારે મહત્વ છે. બોલો સદગુરુ મહારાજની જય. આપણે આવી ગયા છીએ કરશન મહારાજને ત્યાં પાટીદાર સોસાયટીમાં. ત્યાં એક મહેમાન કાપડિયાળી ગામથી આવ્યા છે, આપણને દર્શન દીધા. એમના આપણે કરશન મહારાજનો ઉપકાર માનીએ કે આપણને આવા મહાપુરુષનો દર્શન કરાય. બોલો સદગુરુ મહારાજની જય.